નવસારી નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. બિલીમોરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ સંધ્યા પટેલ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના મેન્ડેટ પર વોર્ડ નંબર 7માં ઉમેદવારી નોંધાવી. ભાજપે તેમને ટિકિટ ન આપતા સંધ્યા પટેલે રાજીનામું આપ્યું છે. નિષ્ક્રિય કાર્યકર હોવાને લઈને ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયા હતા. તો આપણે જણાવી દઈએ કે બિલીમોરામાં પણ ખાલી જગ્યા પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ પ્રમુખ સંધ્યા પટેલ કોંગ્રેસમાં જોડાયા. આજે સંધ્યાબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના 2013 થી 2015 સુધી બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ પદે રહી ચૂક્યા હતા. એમણે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરીને વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 9માં ઉમેદવારી કરી છે. એમનો ટિકિટ કપાવવાના કારણોની વાત નહીં હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી બીમાર હતા અને પાર્ટીએ એમની દરકાર સુદ્ધા કરી નથી અને એમને પૂછવામાં પણ આવ્યું નથી. ત્યારે આજે એમણે હિંમત કરીને મને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જવાથી જે કાર્યકરોનો ડર છે એ ડર મારે દૂર કરવો છે અને એક જે ભય છે સત્તાધારી પાર્ટીનો, એ ભયને દૂર કરીને હું કોંગ્રેસ પાર્ટીમાં આવવા માંગુ છું, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીના જે બીજા નારાજ કાર્યકરો છે જેઓ ભયમુક્ત બને અને બીજી પાર્ટીમાં જે જોડાવા માંગે છે એ હિંમત કરીને જોડાશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હાલ ઘડીએ બરોબર અસંતોષ વ્યાપી ગયો છે, એ નક્કી છે અને એમના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. કઈ નહીં, હું બીજેપી ના કાર્યકર્તા છું અને 2013 થી 2015 સુધી હું પ્રમુખ પદે હતી બિલીમોરા નગરપાલિકામાં અને ત્યારબાદ પણ હું સફળ કાર્યકર્તા જ રહી છું. પણ આ વખતે જ્યારે મેં ટિકિટ માંગી તો મને ટિકિટ આપવામાં આવી નથી અને એનું કારણ એટલું જ છે કે ઉપરથી કદાચ એવું જાણવા મળ્યું છે કે આ બેન 2-3 વર્ષથી પાર્ટીમાં સક્રિય ન હતા. તો સક્રિય નહોતી એ વાત બરાબર છે, પણ એની પાછળનું રીઝન જાણવાની આ લોકોએ કોશિશ નથી કરી મારી સાથે, કે મને કોઈ વખત પૂછવામાં નથી આવ્યું કે બેન તમે કેમ નથી આવતા. એટલે આ લોકોએ આ રીઝન કદાચ એ કરીને મને મારી ટિકિટ એ લોકોએ કાપી છે, બરાબર. અને એટલા માટે થઈને પછી મને એવું લાગ્યું કે આટલું આપણે આ પાર્ટીમાં ઘસાયા છીએ, કામ કરતા છીએ. અમે 1997 થી પાર્ટીમાં જોડાયેલા છીએ અને ત્યાર પછી બી જો આપણી કદર ના થતી હોય એટલે પછી મેં એવો નિર્ણય લીધો કે મારે અપક્ષનું ફોર્મ ભરવું છે. એટલે મેં ગેરહાજર હતી. એનું કારણ મારી હેલ્થ બરાબર નથી, મને એક વખત હાર્ટ એટેક આવી ગયેલો. એટલે મેં થોડુંક ડ્રોપ કરી દીધું કે અત્યારે નથી હવે કંઈ કરવું કે નથી જવું એમ. મેં થોડીક સક્રિય થઈ ત્યારે પછી હવે આ લોકોએ મારી સાથે આ વસ્તુ કરી એમ. એટલે મને એ વાતનું દુઃખ છે એમ કે આટલું કરવા છતાં બી જો આવું કરતા હોય તો પછી કોઈ મતલબ નથી ને.